નમસ્કાર દોસ્તો, હું છું સુરેશ રાવળ, સિનિયર નર્સિંગ ઓફિસર એમ્સ. તો દોસ્તો, આજે આપણે જોઈએ ઘૂંટણનો દુખાવો, એના કારણો, લક્ષણો, એની તપાસ અને એની સારવાર વિશે. તો દોસ્તો, ઘૂંટણમાં દુખાવો કેમ થાય છે, એટલે કે કયા કયા કારણો હોઈ શકે. તો એમાં સૌ પ્રથમ છે દોસ્તો ઓસ્ટિયો આર્થરાઇટિસ. આ ખાસ કરીને ઉંમર વધ્યા પછી જોવા મળતું સામાન્ય કારણ છે દોસ્તો. આપણા ઘૂંટણમાં હાડકા વચ્ચે કાર્ટિલેજ હોય છે. હવે કાર્ટિલેજ એટલે દોસ્તો હાડકા વચ્ચેનું એક નરમ ક્યુશન અથવા ગાદી, જે ઘર્ષણ બે હાડકા વચ્ચેનું ઘર્ષણ ઓછું કરતું હોય છે. હવે દોસ્તો ઉંમર વધવાની સાથે અથવા તો વધારે વજનના કારણે આ કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાય છે, એટલે કે ગાદી ઘસાય છે, અને તેના કારણે ચાલવામાં દુખાવો, દાદર ચડવામાં દુખાવો થાય, બેસીને ઊભા થવામાં દુખાવો થાય, ઘૂંટણમાં કડકડાટ અવાજ આવે, સવારે અથવા લાંબા સમય પછી સ્ટીફનેસ એટલે કે જકડાઈ જાય સાંધો. બીજું કારણ છે દોસ્તો ઈજા અથવા તો લિગામેન્ટ ઇન્જરી. ખાસ કરીને રમતગમત અથવા તો પડી જવું અથવા અકસ્માત પછી લિગામેન્ટ ઇન્જરી એટલે કે લિગામેન્ટની ઈજા થતી હોય છે, અને એના કારણે ઘૂંટણમાં દુખાવો થતો હોય છે. બીજું કારણ છે દોસ્તો મેનિસ્કસ ઇન્જરી. હવે દોસ્તો ઘૂંટણની અંદર મેનિસ્કસ નામનું એક અલગ કાર્ટિલેજ આવેલું હોય છે, જે શોક એબ્ઝોર્બર એટલે કે ઝાટકા અથવા તો ઝાટકા જે અચાનક ઘૂંટણમાં આવતા હોય છે એ શોષી લેતું હોય છે. હવે આ મેનિસ્કસમાં ઈજા થાય તો એના કારણે ઘૂંટણમાં સોજો અને ઘૂંટણ લોક થઈ જવાની સમસ્યા થતી હોય છે. આગળનું કારણ છે દોસ્તો ગાઉટ અથવા તો અન્ય આર્થરાઇટિસ. કેટલાક લોકોમાં દોસ્તો યુરિક એસિડ નામનું જે બાયોકેમિકલ છે એ વધવાથી અથવા વધી જાય શરીરમાં તો ગાઉટ નામનો રોગ થાય છે, અને જે ઘૂંટણનો દુખાવો કરતો હોય છે. અને ગાઉટની અંદર અચાનક ખૂબ તીવ્ર દુખાવો, સોજો અને ગરમાશ એટલે કે ઘૂંટણ એક થોડો ગરમ રહેતો હોય છે. હવે દોસ્તો કયા લક્ષણોને આપણે ગંભીરતાથી લેવા જોઈએ? તો ઘૂંટણમાં અચાનક ખૂબ સોજો આવે, ઘૂંટણ લાલ અથવા તો ખૂબ ગરમ લાગે, તાવ સાથે ઘૂંટણમાં દુખાવો હોય, પડી ગયા પછી પગ પર વજન ન મૂકી શકાય, ઘૂંટણ વારંવાર લોક થઈ જાય, ઘૂંટણની સ્થિરતા જતી રહે અથવા તો વારંવાર ઘૂંટણ વળી જાય, તો ડૉક્ટરની તપાસ જરૂરી છે. હવે દોસ્તો કઈ કઈ તપાસ થતી હોય છે? તો ડૉક્ટર મોસ્ટલી એક્સરે કરાવતા હોય છે. ક્યારેક જરૂર પડે તો યુરિક એસિડ, સીબીસી, ESR, CRP નામના રિપોર્ટ્સ પણ ડૉક્ટર્સ એમની જરૂરિયાત પ્રમાણે કરાવતા હોય છે. હવે દોસ્તો ઘૂંટણના દુખાવાની સારવાર કઈ રીતે થતી હોય છે? તો એમાં સૌ પ્રથમ છે વજન નિયંત્રણ. એટલે જો આપણું શરીરનું વજન નોર્મલ કરતાં વધારે હોય તો શરીરનું વજન ઉતારવું જરૂરી છે. બીજી ટ્રીટમેન્ટ છે દોસ્તો એક્સરસાઇઝ અને ફિઝિયોથેરાપી, એટલે કે કસરત અને ફિઝિયોથેરાપિસ્ટ જે કરાવતા હોય છે એ. એમાં ખાસ કરીને આપણા ક્વોડ્રિસેપ્સ મસલ્સ એટલે કે આપણી સાથળના સ્નાયુઓ મજબૂત કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળતી હોય છે. હવે દોસ્તો દુખાવો ખૂબ વધી જાય તો એક્સરસાઇઝ બંધ કરી અને ફિઝિયોથેરાપિસ્ટ અથવા તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. પેઇન રિલીફ એટલે કે દુખાવામાં રાહત માટે પેઇન કિલર દવાઓનો ઉપયોગ થતો હોય છે, પરંતુ દોસ્તો પેઇન કિલર પોતાની રીતે લાંબા સમય સુધી ન લેવી, ડૉક્ટરની સલાહ પ્રમાણે દુખાવાની દવા લેવી જરૂરી છે. ની સપોર્ટ એટલે કે ઘૂંટણને સપોર્ટ આપતા હોય એ પ્રકારના અમુક વસ્તુઓ આવતી હોય છે, જેમ કે બ્રેસ અથવા તો ની સપોર્ટ નામની જે એક પટ્ટા આવતા હોય છે, જે ઘૂંટણે બાંધવાથી થોડા સમય માટે અથવા તો રાહત મળતી હોય છે. હવે ક્યારેક ઇન્જેક્શનની પણ જરૂર પડતી હોય છે, તો ખાસ કરીને કોર્ટિકોસ્ટીરોઇડ અથવા તો અન્ય એવા ઇન્જેક્શન જે આવતા હોય છે એ ડૉક્ટર એમના દર્દીની જરૂરિયાત પ્રમાણે આપતા હોય છે, જેના કારણે ઘૂંટણના સોજામાં રાહત મળતી હોય છે. ક્યારેક આ બધી ટ્રીટમેન્ટથી પણ રિકવરી અથવા તો રાહત ના મળે તો ખાસ કરીને ઓસ્ટિયો આર્થરાઇટિસમાં ખૂબ વધારે આગળ વધી ગયો હોય ત્યારે એમાં સતત દુખાવો, ચાલવામાં ખૂબ તકલીફ અને રોજિંદા કામોમાં અસરગ્રસ્ત થતી હોય ત્યારે સર્જરી, જેને ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે જેની અંદર આખા ઘૂંટણના સાંધાને બદલવામાં આવે છે, એ સર્જરી કરવાની પણ જરૂરિયાત પડતી હોય છે. હવે છેલ્લે દોસ્તો આપણા ઘૂંટણને સ્વસ્થ રાખવા માટે આ 5 સરળ બાબતો યાદ રાખી શકાય.
વજન નિયંત્રણમાં રાખો, એટલે કે નોર્મલ કરતાં વજન વધારે ના આવવું જોઈએ શરીરનું. નિયમિત લો ઇમ્પેક્ટ એક્સરસાઇઝ જેમ કે વોકિંગ, ચાલવું, સાયકલિંગ કરવી અથવા તો સ્વિમિંગ જેવી કસરત કરવી જોઈએ. જાંઘના એટલે કે સાથળના સ્નાયુઓ મજબૂત રાખવા. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં ના બેસવું. ઘૂંટણમાં સતત દુખાવો હોય તો વહેલી તકે યોગ્ય તપાસ કરાવો અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સારવાર લેવી જરૂરી છે. તો દોસ્તો, આ જોયું આપણે ઘૂંટણના દુખાવાના કારણો, એના લક્ષણો, તપાસ અને સારવાર વિશે. આ જ રીતે નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું. જો માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. મળીશું આવતા વિડીયોમાં. નમસ્કાર.